માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તમે બધા મિત્રો જઈએ છીએ ચાલતા બીજ ભરવા માટે. આ એરિયા બધા ભાઈબંધો એ ફોટા ત્યાં આગળ પડે છે, બીજા બે આગળ જાય છે અને બીજા હજુ 2 કે 3 પાછળ આવે છે. તો અમે જઈએ છીએ ચાલતા બીજ ભરવા માટે. ચલો, જો તમે પણ આવતા હોય તો કોમેન્ટમાં જણાવજો, બાકી આગળ બતાવો. આ એરિયા ફોટા પાડે છે, જોઈએ. ચલો તો પછી આગળ આપણે બીજ ભરવા જતા જતા આપણને બીજો એક સાથી મળી ગયો છે. આ રહ્યો. ચલો, આપણી સાથે જ છે. તો જ્યાં સુધી એ રહે ત્યાં સુધી આપણે એના વગર કંઈ પણ તકલીફ આપે વગર એના જ્યાં સુધી આપણી જોડે આવે ત્યાં સુધી લઈ જઈશું. ચલો, બાકી મારા ભાઈ અમને બધા થોડાક આગળ જાય છે. ત્યાં આગળ પાણી મૂકેલું છે, ત્યાં આગળ પાણી બની પીએ, પછી અહીં આગળ નહીં કરી. ચાલતા ચાલતા વચમાં આવી ગયા હતા અને અહીં આગળ મસ્ત આપણો જય માતાજી વોટર સપ્લાયર્સ, જેમનું નૈનપુર ચોકડીમાં છે, તેમણે મસ્ત ત્યાં આગળ સેવા કરી છે. પાણી મૂક્યું છે. જે પણ ચાલતા ભાઈ ભક્તો જતા હોય એમને ત્યાં આગળ મસ્ત લીમડા નીચે સાયડા નીચે મસ્ત પાણી પીને આગળ વિસામો કરી શકે છે. બાકી અહીં આગળ આ મગફળી છે ખેતરમાં, અહીંયાથી આમથી લઈને બધે જ આ દૂર દૂર સુધી મગફળી કરેલી છે. બાકી ચલો મળી આગળ જઈએ. ચાલતા જતા અને વચમાં મળી ગયા અમને બોર. તો અરે ભાઈઓ જે બધા બોર તોડે છે, જો આ બોર તમારે ખાવા હોય તો અમને મળી શકો છો. તમને બોર ખાતા શીખવાડીશ અને બોર બતાવીએ ક્યાં છે. બાકી બાર માસી બોર છે અહીંયા આગળ. જી મળીએ પછી સાથી. ચલો અમે આવી ગયા હતા અહીંયા આગળ રણછોડરાયના મંદિરે. આ રે આપણા જે હાઈવે ઉપર બહુ જ પ્રસિદ્ધ છે. ફાઇનલી અમે પહોંચી ગયા હતા નૈનપુર ચોકડી. આવી ગયા છે નૈનપુર ચોકડી અને અહીંયાથી મંદિર હવે થોડુંક 1-1.5 કિલોમીટર દૂર છે. ચલો ત્યાં આગળ જઈને તમને દર્શન કરાવો. બાકી આગળ ભીડ ભક્તો પણ બહુ જ ત્યાં આગળ ભીડ બધા. રામાપીરની કેવી અઘરી માનતાઓ હોય જે મેં તો અત્યાર સુધી મારા જીવનમાં રાખી નથી અને મારા ખ્યાલથી રાખી પણ નહીં શકું. પણ ભાઈ ભક્તો કેવા પડ્યા છે અને કેવા ભાઈ ભક્તો એ તમને બતાવજો. આગળ વાત કરી હતી તો રામાપીરની બાધા તો બધા અલગ અલગ રાખે, પણ જે હમણાં જેવી આખી બધા કોઈ ના રાખી શકે. તમને કહું આગળ કે આ ગામથી આવો છો, શું કરો છો? તો તમે ક્યાંથી આવો છો? મારા કે વાસના. તો મારા કે વાસનાથી એમને છેક આજનો સુઈને પગે લાગતા આજના જે આવે છે મારા કે વાસનાથી આવી આપણે તો સંસોલી ગામ સુધી. તો હવે આગળ બતાવો તો ભાઈ ભાગે કોઈ રાખી ચલો મળીએ આગળ. અને રામાપીરના પરચા જેવા કંઈ અલગ છે ભાઈ. તો જો કોઈ આખરી બાધા રાખીને આવતું હોય ચલો આગળ બતાવો અને કમેન્ટમાં જઈ રામાપીર લખતા થઈ. બાય બાય. મંદિરે અમે આવી ગયા હતા. મંદિર સામે જ છે. તેનો વસ્તુ બતાવો. આ એરી જે મંદિરની ઉપર ધ્વજા લહેરાઈ છે એ જોઈને મનમાં એટલો આરામ થાય છે કે ના પૂછો વાત એનું. એ રહી છે. ચલો આગળ જઈને બતાવું તમને ત્યાં. ચલો જવાનું છે. પેલી સાઈડ અને આગળ જઈને તમે દર્શન કરાવવાનું થશે. અને તમે આગળ મંદિરે ભાઈ ભક્તોને ભીડ જોઈ શકો છો. ત્યાં છેક પાછળથી લઈને આ સાઈડથી લઈને ત્યાં આમ છેક સુધી જ્યાં જુઓ ત્યાં ભક્તોની જ ભીડ. રામાપીરના ભક્તો જય રામાધાની 3માં જય રામાધાની લખતા જજો. જય રામ સભી લખતા જજો. આગળ આપણે કેળા લઈ લીધા હતા કેમ કે મારા અપાસ છે. ફાઇનલી આપણે આગળ ભૂરાભાઈ મળી ગયા હતા. એમની રિક્ષા આપણે જવાના છે સંજોલી જતા લે જે ઘરે આપણે જગન્નાથજીની યાત્રા જોવા માટે આવી ગયા હતા. તમને બતાવો આગળ આવી રહી. આ છે આપણે સુભદ્રાજીની મૂર્તિ.
ભદ્રજીની આપણા જગન્નાથજીની મૂર્તિ. चलो भाई विनेश मलिक तो खाना बहुत ट्राई कर हाँ लीधु लीधु क्या वांधो नहीं जरण छोड़ अहमदाबाद बस सिद्धि विनायक हाँ पूरी क्या वांधो नहीं चलो सब चलो અમે થોડોક લેટ પડી ગયો એટલે બધું પૂરું થઈ ગયું છે બાકી હજુ અંદર જઈને જોઈએ મસ્ત નીચે પ્લાનિંગ ચાલુ છે ચલો અંદર જઈને જોઈએ અંદર જઈને બતાવું ચલો ગાઈસ તમને બોલાવે છે જોઈએ શું કહે છે બોલો શું કહો છો આઈડી નું નામ યુટ્યુબમાં આપણે લાઈવ ચાલુ છે ના ના શું નામ છે ધ વિઝર્ડ વ્લોગ હા ધ વિઝર્ડ વ્લોગ બરાબર આપણે સર્ચ કરી લઈએ આપણો વિડિયો મૂકો ને આવશે અને માગે ચેનલ ઇન્સ્ટામ બી યુટ્યુબ બંનેમાં ઇન્સ્ટામ શું નામ છે ઇન્સ્ટામાં ધ વિઝર્ડ વ્લોગ જ નામ છે અને યુટ્યુબમાં એ નામ છે ધ VZ વ્લોગ લેટ પડી ગયો એટલે પહેલામાં કયું છે રસીબા વાળું લેજો હા
ચલો જઈએ ઘરે. કઈ છે? ઓહો હો, પુરામ નાખીને આવ્યો છે આ ભાઈ તો. હા તો ગોળો તો જો જતો ને. ચલો તો ફાઇનલી આગળ રથયાત્રા પૂરી થઈ ગઈ હતી સિદ્ધિવિનાયક આવીને. એના થોડાક સિનેમેટિક શોટ ઉતારે છે, તમે જોવા દેશે આગળ વિડીયોમાં. બાકી હવે અહીંયાથી જઈએ છીએ ઘરે. અને આગળ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આગળ થોડુંક રોકાવું પડશે ક્યાં. બાકી પેલા હવે પેલી સાઈડ જાય છે, આ સાઈડ નીકળ્યા. આગળ સિદ્ધિવિનાયક અમે હવે વરસાદ ચાલુ થઈ ગયો તો ઘરે જવા માટે વિચારતા હતા. તો અહીંયા આગળ આના ચપ્પલ જ કોક લઈ ગયું. લઈ નથી ગયું પણ એમાં શું થયું છે, મારા ખ્યાલથી આના અને બીજા એક ભાઈના સેમ ટુ સેમ ચપ્પલ હતા, એ ત્યાં પડે છે લાલ. તો મારા ખ્યાલથી એ ભાઈ જલ્દીના જલ્દીમાં આના ચપ્પલ પહેરીને જતો રહ્યો અને એના ચપ્પલ આગળ ત્યાં આગળ રહી ગયા છે. હવે જોઈએ અહીંયાથી તો હવે ચપ્પલ વગેરે આને જવું પડશે. આ થોડોક વરસાદ ઓછો થાય પછી એમાંથી નીકળીએ. બાય. બહાર આવો, હું બહાર જઉં તો. જઈએ જઈએ. ચલો હવે પણ આ થોડોક વરસાદ ઓછો થયો છે, હવે પણ નીકળી જઈએ ઘરે જવા માટે. ચલો આવીશ મળી પછી ઘરે જઈએ. બાય. તો અમે આગળ આવી ગયા હતા અને બ્રિજ ઉપર જે સિદ્ધિવિનાયક વાળો બ્રિજ છે તે પેલું રહ્યું મંદિર, ત્યાં આગળ બહુ જ ટ્રાફિક હતું. પણ હવે તો ટ્રાફિક ક્લિયર થઈ ગયું, કારણ કે 15-20 મિનિટ થવા આવી. ગાડી બંધ થઈ ગઈ એના લીધે. બાકી આગળ જો વ્યૂ જોવા મસ્ત છે. આ નદી, વાત્રક નદી ના બ્રિજ. આ બ્રિજ બંધ છે એના લીધે વધારે થોડું ટ્રાફિક થતું, એક બ્રિજ પર એના લીધે. ચલો ગાઈસ હવે જઈએ ઘર સાઈડ. ફાઇનલી હવે તો જવું પડશે. વરસાદ પણ મસ્ત બંધ થઈ ગયો છે અને આમ ખાલી વ્યૂ જોવો મસ્ત, સૂરજની આમ કિરણો નીકળે છે મસ્ત. અને વરસાદ અત્યારે પડી ગયો છે એનાથી વધારે સારું લાગે છે. ચલો ગાઈસ, હા લેવાના ચલો. તો જોયું ગાઈસ, યુટ્યુબર હોવાનો આ ફાયદો છે વિલોગર હોવાનો. ચલો જઈએ આગળ. અહીંયાથી જો આ સાધન જો કેવી રીતે કરવાના છે. આ એટલો ઊંચો ઢાળ છે કે જેના લીધે હા બમ બનાવ્યો છે. માઉન્ટ આબુ જેવું લાગે છે. ચલો અહીંયાથી નીકળીએ. ચલો તમને આગળ બતાવું. તો ન સાદો સો કરો હું તો લે. અરે નીકળી જશે ક્યારે? ઘાટ ચડે તો નીકળી જશે આરામથી. ના બાકી આમ તો બહુ ટ્રાફિક છે. ચડાય તો બધા આપણે ઘાટ ચડાવવાનું જ જવાનું. બમ્પર આમને કેવી રીતે ચડાવશે? એનું નામ નીકળી રહે એમને આપણે કહીએ શું? એનું માનંદ નામ એના પતિનું નહીં માન તો આપણે શું માનવાના? અરે યાર હા, અરે પણ બધું સામાન વામાન પડવા આપણે પડવા માટે એવા રિસ્ક આપણે નહીં લેવાના. એટલું બધું ટ્રાફિક છે ને. ચલો કઈ કોઈ વાત નથી. જો છે કામ સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી ટ્રાફિક જ છે. ચલો જો મારું બાઇક હું ત્યાં છે કે આગળ મૂકીને આવ્યો છું એટલા માટે મને ખબર હતી મેં અહીંયા આગળ મૂકમ પછી વધારે ટ્રાફિક થાય એના માટે. ચલો ત્યાં રોકાઈ ગયો તને પેલું મેળ દઉં ને ચલો મળીએ પછી. આપણે ફાઇનલી આપણા બાઇક આવી ગયા હતા. આવી ગયું આપણું બાઇક. હવે અહીંયાથી નીકળીએ. ચલો મળીએ બાઇક. અને અહીંયા જુઓ જે ટ્રાફિકની અસર કીધું હતું ને એ મેં નથી કીધું છે ત્યાં સુધી. હમણાં તો તેનાથી આગળ હતું પણ હવે ઓછું થઈ ગયું. ચલો જઈએ ઘરે. બાય.